નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવા ભલે હું ચૂંટણી જીતી નથી શક્યા, પરંતુ યુવાઓ માટે, જનતાઓ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે। ફરી એકવાર બરસમાં સરસામાં આવ્યા છે। ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા હંમેશા સામે સામે થઈ જતા હોય છે, પરંતુ એવી જ ઘટના સામે આવી છે। જી હા મિત્રો, ચેતરભાઈ વસાવા પોલીસ પર આરોપ મૂક્યો છે। શું આરોપ મૂક્યો છે, તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે, કેમ કે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અને ખૂબ ચર્ચામાં છે। મિત્રો, વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આમ આદમીના ચાલુ ધારાસભ્ય છે। હાલમાં યોજાયેલી 2024ની લોકસભાની ચૂંટણીમાં લડ્યા હતા, પરંતુ એ હારી ગયા હતા। એમની સામે મનસુખભાઈ વસાવા સાંસદ બની ગયા હતા, પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર એવી વાત વાયરલ થઈ છે કે ભાઈ પોલીસ સ્ટેશન પર અને પોલીસ પર આરોપ મૂક્યો છે। શું આરોપ મૂક્યો છે આપણે વાત કરી લઈએ। પોલીસ પર એવો આરોપ મૂક્યો છે કે પોલીસે જ જનતાને ધંધો કરાવે છે, રેડ કરે છે, પછી પૈસા પાડાવે છે, યાની કે હડ્ડા ચાલુ કરાવે છે અને હપ્તા લે છે। આ રીતના આરોપ મૂક્યો છે। ખરેખર મિત્રો, આ તો તમામને લાગુ પડે છે। આવું ખરેખર ના કરવું જોઈએ। એટલા માટે ભારે ચર્ચામાં ઠેઠ ગાંધીનગર સુધી આ જે ચર્ચા છે પહોંચી ગઈ છે। એની એક્શન પર લેવામાં આવશે છે। પોલીસ કમિશનર યાની કે પોલીસ વડાએ એવી જાણકારી આપી છે કે ભાઈ આ જે પોલીસવાળા છે જે તે આ કૃત્ય કર્યું છે એના પર કડકના કડક કાયદો યાની કે કાર્યવાહી કરવામાં આવશે। આ રીતના વાતચીત થઈ રહી, પરંતુ મિત્રો આપણને લાગતું નથી કે આના પર કાર્યવાહી થશે। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખાવજો। કેટલાક દિવસોથી ભરૂચની અંદર કે દારૂના જે દારૂ વેચે છે એમના ઘરે જઈને હડ્ડા લઈ રહ્યા છે, સાથે સાથે પોલીસ નહીં પણ મહિલા પોલીસ પણ એમના ઘરે હડ્ડાના જે હપ્તા લઈ રહ્યા છે। જ્યાં મિત્રો આવું દેશમાં સૌથી વધારે ચાલી રહ્યું છે, એમને ખરેખર બંધ થવું જ જોઈએ મિત્રો, કેમ કે સારું નથી, કેમ કે પોલીસ ખુદ ધંધા કરાવે છે અને પછી પોલીસ હપ્તા લે છે। આ રીતના સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા સમાચારની અંદર। જય હિન્દ।